સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સંચાલિત સેટેલાઇટ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ પરામર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તેવી રીતે આજે આપણે DVHW આ વિષયની ચર્ચાને લઈને મળ્યા છીએ. DVHWમાં આપણે અલગ અલગ વિષયોની ચર્ચા આ પહેલાં પણ કરી લીધી છે. આજે આપણે કુટુંબ નિયોજન આ વિષયની ચર્ચા કરવાના છીએ. ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં આપને ગાંધીનગર સ્ટુડિયો પરના ફોન નંબર્સ જણાવી દઉં. અમારા અહીંના સ્ટુડિયો નંબર છે 232 13 096, 232 13 097, 232 13 101 અને ફેક્સ નંબર છે 232 13 102. તમારા સ્ક્રીન પર તમે ફોન નંબર્સ જોઈ રહ્યા છો. આ ફોન નંબરનો ઉપયોગ તમે આગળના 2 કલાક સુધી કરી શકો છો. આપણો કાર્યક્રમ ચાલે તે દરમિયાન પણ ચર્ચા જે વિષયની થઈ રહી છે એ જ વિષયને લગતા પ્રશ્નો આપની પાસેથી આવકાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપને આજની ચર્ચામાં કંઈ પણ મુશ્કેલી હોય તો આ ફોન નંબર્સનો ઉપયોગ કરજો. ચર્ચા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કમલબેન નાયક. ડૉક્ટર કમલબેન, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. કમલબેન નિવૃત્ત નિયામક, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન સાથે સંકળાયેલા હતા. હાલ આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે અહીં ઉપસ્થિત છે. હું એઓનું સ્વાગત કરું છું અને એઓને ચર્ચાની શરૂઆત કરવા વિનંતી કરું છું. ડૉક્ટર નાયક. તાલીમાર્થી ભાઈઓ, ગ્રામ આરોગ્ય રક્ષક અથવા તો આરોગ્ય કાર્યકર તરીકે આરોગ્ય ક્ષેત્રે આરોગ્યના જુદા જુદા કાર્યક્રમો માટે જે જુદી જુદી ફરજો તમારે બજાવવાની છે તેમાં એક ખૂબ જ મહત્વનો કાર્યક્રમ અને તેને લગતી મહત્વની સેવાઓ એ તમારે સમુદાય સુધી પહોંચાડવાની છે. આ સેવાઓ તમે સમુદાયને અસરકારક રીતે પહોંચાડી શકો એની કાર્યપદ્ધતિ સમજી શકો અને આ કાર્યક્રમ સાથે સંકળાયેલા આ વિષયની સાથે સંકળાયેલા વસ્તી વધારાના તમામ પાસાઓ અંગેની જાણકારી તમારી પાસે હોય તે જરૂરી નહીં પણ અનિવાર્ય છે. કારણ કે આ સમગ્ર બાબતો જેની આપણે ચર્ચા કરવાના છીએ તેની માહિતી જે સંપૂર્ણ હોય, વૈજ્ઞાનિક હોય, સાચી હોય અને એવી રીતે લોકો આગળ રજૂ કરવાની હોય કે જેથી કરીને આ કાર્યક્રમને અથવા તો આ સેવાઓને તમે અસરકારક બનાવી શકો. અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ માટે જે ધ્યેય નક્કી કરવામાં આવ્યા છે, જે ગોલ્સ નક્કી કરવામાં આવ્યા છે તેમાં સફળતા મળી શકે. તમારી પોતાની કામગીરી જેનું મૂલ્યાંકન દર મહિને થાય છે, દરેક ક્વાર્ટરમાં થાય છે અને દરેક વર્ષના અંતે થાય છે, તેમાં કુટુંબ નિયોજનની કેટલીક કામગીરીની જવાબદારી તમને આપવામાં આવેલી હોય છે અને એ જવાબદારી તમારે એ સમયમાં પૂરી પણ કરવાની હોય છે. ઘણા આરોગ્ય કાર્યકરો આમાં જ્વલંત સફળતા મેળવી શકે છે. કેટલાક લોકોને આમાં થોડી મુશ્કેલી નડે છે. તો શરૂઆતમાં જ આપણે એ સમજી લઈએ કે આ કામગીરી સમય માંગી લે તેવી, પ્રમાણમાં અઘરી અને બહુ ઝડપથી જેના પરિણામ ન આવે એટલે ધીરજ માંગી લેતી
એવી આ કામગીરી છે અને એવું આ કાર્યક્ષેત્ર છે. કારણ એનું એ છે કે વસ્તી વધારાની સમસ્યા આજના આપણા આ કાર્યક્રમમાં આપણે 2 ભાગમાં ચર્ચા કરવાના છીએ. વસ્તી કુટુંબ કલ્યાણનો કાર્યક્રમ કેમ સરકારને આટલા મોટા પાયા ઉપર આટલા જંગી બજેટ સાથે કરવાની આવશ્યકતા ઊભી થઈ, તો એના કારણોમાં અનેક કારણો છે, પણ જે મહત્વનું એક કારણ છે કે અસહ્ય વસ્તી વધારો, જેને આપણે વસ્તી વિસ્ફોટન કહીએ છીએ. તો પહેલા ભાગમાં આપણા માટે એ સમજવું બહુ જ જરૂરી છે કે આ વસ્તી વધારાની સમસ્યા કેમ ઊભી થઈ, ક્યારે ઊભી થઈ, કેટલી છે અને એમાં શું થઈ શક્યું અને હજુ કરવાનું કેટલું બાકી છે, અને આ સમસ્યાની ગંભીરતા શું છે અને એને સાધ્ય કરવા માટે આ પરિસ્થિતિને સાધ્ય કરવા માટે કેવા કાર્યક્રમો અને કેવી વ્યૂહરચનાઓ અને કેવી સેવાઓ અને કઈ કાર્યશૈલીથી અને કઈ કાર્ય પદ્ધતિથી આપણે આપવાની થાય છે, તે તમામ બાબતો આપણને સમજવાની રહેશે. તો પહેલાં આપણે એ ચર્ચા કરીએ છીએ. તમને આપેલી પુસ્તિકાનું પાના નંબર 22 કાઢશો તો પેટા એકમ 1માં તમે વાંચી શકશો કે વસ્તી સમસ્યાના કારણો અને અસરો. હવે આ ચર્ચા આપણે કરવાની છે અને આ વસ્તી સમસ્યાના દરેક પાસાનું જ્ઞાન તમારા માટે એટલા માટે જરૂરી છે કે તમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમુદાયમાં સમૂહ રૂપે મોટી સભાઓમાં કે નાના જૂથોમાં કે મહિલાઓના જૂથોમાં કે અન્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની મારફતે આ બાબતની ચર્ચા કરશો તો મુખ્ય માહિતી આપનાર વ્યક્તિ તરીકે તમારે રોલ ભજવવાનો છે. તો વસ્તી સમસ્યા એ કેટલી છે, કેવડી છે, શા માટે એ ગંભીર છે અને કઈ રીતે સમુદાયની સાથે નિસ્બત રાખે છે, કઈ રીતે એ કુટુંબોની સાથે નિસ્બત રાખે છે, કઈ રીતે એ માતાની આરોગ્ય સાથે સંકળાયેલી છે, કઈ રીતે એ બાળકોના આરોગ્ય સાથે સંકળાયેલી છે, કઈ રીતે કુટુંબની સુખાકારીની સાથે સંકળાયેલી છે, એ તમામ બાબતોની સમજ આપણે કેળવી શકીએ તે માટે આનું જે ડેમોગ્રાફિક આસ્પેક્ટ એટલે કે આંકડાકીય પાસું એ સમજવું ખૂબ જરૂરી છે. હું આના પર ભાર એટલા માટે મૂકું છું કે ઘણીવાર ક્ષેત્રમાં તમને લોકો પ્રશ્ન કરે કે આ કુટુંબ નિયોજનના કાર્યક્રમ માટે તમે લોકો આટલા બધા કેમ અમારી પાછળ પડો છો, અમારે 2 બાળકો થાય કે 4 બાળકો થાય એમાં તમને આટલો મુશ્કેલી ક્યાં થાય છે કે સરકારને કેમ મુશ્કેલી થાય છે એમાં. અને પહેલાં બી બાળકો થતા હતા, પહેલાં 4 ને 5 હતા. 30-35 વર્ષ પહેલાંનું આપણે સરેરાશ બાળકોની સંખ્યા કાઢીએ તો, અને લોકો પણ લગ્ન ઘણીવાર 1થી વધારે કરતા હતા અને આવા કોઈ સાધનો પણ હતા નહીં, તોય આવી હોહા નથી. અને હવે આ પરિસ્થિતિ એમ કે ગંભીર થઈ ગઈ છે એવું તમે અમને કહો છો અને દેશની સમાજની સુખાકારી માટે પણ આ જરૂર છે, કુટુંબની સુખાકારી માટે પણ જરૂર છે એવું તમે કહો છો. તો એવું શાથી? એવું તે શું છે કે એકદમ જ આ પ્રોબ્લેમ ઊભો થઈ ગયો?
તો આનો જવાબ આપણી પાસે હોવો જોઈએ. સામાન્ય રીતે આરોગ્ય કાર્યકરને જ્યારે વાતો કરતા સાંભળીએ ત્યારે લોકોને એમ કે જો તમે કોઈ સભા કરી રહ્યા છો જે તમારે કરવાની છે, આ કાર્યક્રમ માટે તમારે સમુદાયને ગ્રુપમાં, નાના ગ્રુપમાં, મોટા ગ્રુપમાં, પ્રશિક્ષણીય તાલીમ શિબિરો દ્વારા, વ્યક્તિગત કાઉન્સેલિંગ દ્વારા આ બધી બાબતો સમજાવવાની છે. તો એ લોકો જે એમના મનમાં પ્રશ્નો હોય એના જવાબ તમે સંતોષકારક રીતે આપી શકો તે ખૂબ જરૂરી છે. તો જ્યારે આરોગ્ય કાર્યકરોને કે સુપરવાઇઝરોને કે ઇવન અમારા તબીબી અધિકારીઓ પીએસસીના જે હોય છે તે લોકો સમક્ષ આટલું કહીને પછી આગળ વાત વધારે કે જો વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે, એ લોકો સમજે કે કૂદકે ને ભૂસકે વધી રહી છે. પરંતુ આંકડાનું એક ખૂબ મહત્વ છે અને ત્યારે આપણને સમજાય છે કે જ્યારે તમને કોઈ શાકભાજીના ભાવ હોય તો કે શાકભાજીના ભાવ વધી ગયા છે, પણ જ્યારે તમને એમ ખબર પડે કે 5 રૂપિયા કિલોના બટાકા 25 રૂપિયા કિલો વધ્યા છે ત્યારે તમને ખબર પડે કે આ કેટલો વધારો થઈ ગયો છે. તો તમે છાપામાં બીજી દાડે આવે કે ડુંગળી બટાકાની કિંમત વધી ગઈ. એવી જ રીતે વસ્તીનો જે કૂદકો છે જેની અસર સમગ્ર દેશ ઉપર, સમગ્ર માનવ જીવન ઉપર, તમામ આ દેશની માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર થવાની છે, તો એ કૂદકાની સાઇઝ કેવડી છે તે જાણવી આપણા માટે ખૂબ જરૂરી છે. અને જ્યારે તમે આ આંકડાની સાથે લોકોને વાત કરો છો ત્યારે એમની આંખો પહોળી થઈ જાય છે અને એ ચોક્કસથી એમ કહે છે કે એમ ઓહો આટલું બધું. એટલા માટે આ આંકડાકીય માહિતી હું તમને આપવા માંગુ છું એટલે લોકો પણ સમજી શકે અને એટલીસ્ટ તમે એક આ બાબતના સંપૂર્ણ માહિતી આપનાર વ્યક્તિ છો, આના કાર્યકર છો, એટલે તમારે આ તમામ બાબતોની સંતોષકારક માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો હવે વસ્તી સમસ્યા એ પહેલા આપણે અત્યારનું જે ચિત્ર જોઈએ તો ગુજરાતની વસ્તી જે આપણે આઝાદ થયા ત્યારે ફક્ત 1.5 કરોડની હતી, તે આટલા વર્ષોમાં હવે છેલ્લી એના પ્રમાણે 5 કરોડની થઈ ગઈ. એટલે 1 કરોડના એક ગુજરાતના 4 ગુજરાત થઈ ગયા. આ માહિતી જ્યારે તમે સાંભળો ત્યારે તમને પણ એમ થાય. આ બાબતની ચર્ચા જ્યારે મેં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર્સની સાથે કરી, એમના પણ અમે તાલીમ કાર્યક્રમો ગોઠવેલા હતા, ત્યારે શરૂઆતમાં જે એમનો એક એવી માન્યતા હતી કે વસ્તી વધારા વિશે અમને તો બધી ખબર હોય, એમાં અમને આ ટ્રેનિંગ શા માટે રાખવામાં આવી છે. તો જ્યારે એમને આ ડેમોગ્રાફિક આસ્પેક્ટ અને એનું જે સમગ્ર ડેમોગ્રાફિક પિક્ચર, વસ્તી વધારો, વસ્તી વૃદ્ધિનો દર અને સમયની સાથે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એની વાત કરી ત્યારે એ લોકો કહે છે કે અરે અમને તો આ ખરેખર આ તો અમને ખબર નથી, આ બહુ જ અમને જાણકારી મળી. એટલે હવે તમે ધીરે ધીરે જે લોકોમાં વાતો કરવાના છો એમાંના લોકો ભણેલા બી હશે અને નહીં ભણેલા હોય તો પણ જ્યારે તમે આવી ફેક્ટ એટલે કે આંકડાકીને ફેક્ટ અને ફિગરની સાથે માહિતી વાત કરો તો એ એમને સમજવામાં અસરકારક રહે અને એ આખી વાત એમને સમજમાં આવી જાય. એટલે ગુજરાત આપણે જ્યારે આઝાદ થયા ત્યારે 1.5 કરોડની ગુજરાતની વસ્તી એ 5 કરોડ થઈ ગઈ, એટલે કે એક ગુજરાતના 4 ગુજરાત થઈ ગયા. અને ભારતની વસ્તીને તમને વાત કરું તો આઝાદી વખતે 34 કરોડ હતી અને અત્યારે છેલ્લી જે ગણતરી થઈ એ મુજબ 1 અબજ થઈ ગઈ. એટલે 34 કરોડ અને 1 અબજ. 1 અબજ એટલે તમે જાણતા હશો કે 100 કરોડ. અને ગણિતનું જ્ઞાન તમે બધા 12મું પાસ છો એટલે હશે, એટલે
34 કરોડ કેટલા થાય અને 1 અબજ કેટલા થાય એ તમે સમજી શકો છો. એક વાત તમને કદાચ ખબર હશે કે આખા વિશ્વની આપણી પાસે જે જમીન છે તે કેટલી છે ખબર છે? 2.4%. અને આખા વિશ્વની જે વસ્તી છે એ વસ્તીના 16% વસ્તી આપણી પાસે છે ભારતમાં. એટલે વિશ્વની 2.4% જમીન અને વિશ્વની 16% વસ્તી. એટલે જમીનના પ્રમાણમાં આપણી પાસે માણસો કેટલા વધારે છે એ તમે સમજી શકો છો. હવે આ જે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં 1 વર્ષમાં કેટલો વસ્તી વધારો થાય છે તો 8 લાખ. ઇન્ડિયામાં એટલે ભારતમાં 1 વર્ષે નેટ વધારો એટલે કે જે કુલ વધારો 1 વર્ષમાં ઇન્ડિયામાં થાય છે, ગુજરાતમાં 8 લાખ થાય છે વર્ષના અંતે. ભારતની અંદર 1,70,00,000 થાય છે અને વિશ્વમાં 1 અબજ થાય છે. આ એની ગતિ છે ગુજરાતમાં, ભારતમાં અને વિશ્વમાં. આ ગતિએ વસ્તી વધારો થઈ રહ્યો છે. હવે ફરીથી ભારતની આપણે વાત કરીએ તો દર વર્ષે 2.5 કરોડ એટલે 2.5 કરોડ જન્મ થાય છે, 80 લાખ મૃત્યુ થાય છે અને પરિણામે જે નેટ વધારો થાય છે તે 1,70,00,000નો નેટ વસ્તી વધારો ભારતમાં થાય છે. હવે ગુજરાતમાં આપણે જોઈએ તો ગુજરાતમાં 12 લાખ જન્મ થાય છે, 4 લાખ મૃત્યુ થાય છે અને 8 લાખનો નેટ વસ્તી વધારો થાય છે. આ છે ઝડપ આપણા ગુજરાતની અને ભારતની. હવે આપણે બીજી ટ્રાન્સપરન્સી જોઈએ એ પહેલાં તમને એ પ્રશ્ન થશે કે આ જે ઝડપ છે તે પહેલાં ઓછી હતી. એની માહિતી હું તમને આપું કે પહેલાં કેટલી ઓછી હતી અને ક્યારથી વધવા માંડી અને ક્યારથી એને સ્પીડ પકડી. ગાડી ઊભી હોય, ધીમે ધીમે ચાલે, પછી ઝડપ પકડે. એવું જ આ વસ્તી વધારાનું થયું છે કે 1921 સુધી વિશ્વમાં અને ભારતમાં પરિસ્થિતિ એવી હતી કે જન્મ પ્રમાણ અને મૃત્યુનું પ્રમાણ એમાં ઝાઝો ફેર હતો નહીં. એટલે કે માણસો જન્મે અને મરી જાય એનું પ્રમાણ લગભગ સરખું રહેતું અથવા તો એમાં બહુ ઓછો ફરક રહેતો. એટલે વસ્તી વધારો બહુ ઓછો હતો, નહિવત હતો. પરંતુ 20મી સદીના પહેલા ક્વાર્ટરમાં એટલે 1925 સુધીમાં અને એ પછીના સમયમાં લગભગ વિશ્વની અંદર વૈજ્ઞાનિક ક્ષેત્રે ઘણી બધી શોધખોળો થઈ, જીવાણુઓની શોધ થઈ. એ કયા રોગો કયા જીવાણુઓથી થાય છે એની શોધ થઈ અને કયા રોગો અને કયા જીવાણુઓ કઈ દવાઓથી અસરકારક રીતે એમને કંટ્રોલ કરી શકાય છે તેની પણ શોધો થઈ. આરોગ્યની સુવિધાઓમાં વધારો થયો અને જે બાકીનું માળખાકીય બાબતો છે કે બીજી તમામ બાબતો, આર્થિક બાબતો એમાં પણ સુધારો થયો અને પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે જન્મ પ્રમાણ તો એટલું જ રહેવું અથવા તો થોડો વખત સુધી વધતું રહેવું, પરંતુ મૃત્યુનું પ્રમાણ ઝડપથી ઘટવા માંડ્યું. એનો દાખલો તમને આપું તો 1925 પહેલાં એવી પરિસ્થિતિ હતી કે 1 વર્ષના અંતે લાખો લોકો કોલેરામાં મરી જતા હતા, લાખો લોકો મલેરિયામાં મરી જતા હતા, લાખો લોકો ન્યુમોનિયામાં મરી જતા હતા, પ્લેગમાં મરી જતા હતા અને આવા અનેક એપિડેમિક જેને કહીએ, રોગચાળો ફાટી નીકળે તેની અંદર મોટી સંખ્યામાં મૃત્યુ થતા હતા. તે ઉપરાંત યુદ્ધો પણ થતા હતા અને તે ઉપરાંત કુદરતી આફતો પણ આવતી હતી, જેના માટે અત્યારે આપણી પાસે માળખાકીય વ્યવસ્થા છે, સગવડતાઓ છે, એના લીધે આપણે મૃત્યુને બચાવી શકીએ છીએ. અત્યારે મલેરિયાનો રોગ છે પણ મલેરિયાના લીધે થતા મૃત્યુને આપણે એક મોટા પ્રમાણમાં અટકાવી શક્યા છે. ભાઈ તમે હવે એ આપણે
એનો જવાબ અથવા તો એનું વૈજ્ઞાનિક કારણ તમે આ ટ્રાન્સપરન્સી મારફતે જોઈ શકો છો કે જે ઉપરની લાઈન લાલ લાઈન બતાવે છે ગ્રાફમાં તે જન્મનું પ્રમાણ બતાવે છે અને નીચેની જે વાદળી લાઈન છે તે મૃત્યુનું પ્રમાણ બતાવે છે. હવે શરૂઆતમાં તમે જુઓ તો જન્મનું પ્રમાણ લગભગ 40 જેટલું છે, 39.4 હા 39.9 અને જે મૃત્યુનું પ્રમાણ છે તે 27.4 છે. પછી આપણે આગળ જઈએ તો 1951માં એક 10 વર્ષના આંકડા આપેલા છે. 1951માં મૃત્યુનું પ્રમાણ જન્મનું પ્રમાણ પહેલા કરતાં પણ થોડું વધ્યું, 40.9 થયું અને મૃત્યુનું પ્રમાણ ઘટીને 22.8 થયું. પછી આપણે 61માં જોઈએ તો જન્મનું પ્રમાણ 40 થયું અને મૃત્યુનું પ્રમાણ 17.6 થયું. એ પછી આપણે 71માં જોઈએ તો જન્મનું પ્રમાણ 37.5 અને મૃત્યુનું પ્રમાણ 15.4 થયું. એ પછી આપણે જોઈએ તો 33.5 અને મૃત્યુનું 11.4. એ પછી 28.3 અને મૃત્યુનું પ્રમાણ 9. અને છેલ્લે આપણે જે જોઈએ તો જે જન્મનું પ્રમાણ ઘટીને 27 થયું અને મૃત્યુનું પ્રમાણ ઘટીને લગભગ 8 થી 9 થયું, અથવા તો અત્યારે છેલ્લે તો એના કરતાં પણ ઓછું છે. એટલે તમે જોઈ શક્યા કે આ જે ગેપ છે જન્મ પ્રમાણ અને મૃત્યુનું પ્રમાણ, એ ગેપ શરૂઆતમાં ખૂબ વધી પછી લગભગ વધતી જ રહી છે અને હવે ધીમે ધીમે એ ગેપ ઓછી થવાની શરૂઆત થઈ છે. હવે આનું કારણ એ છે કે વસ્તીનું જે વિજ્ઞાન છે અથવા વસ્તી વૃદ્ધિનો જે વિજ્ઞાન છે એમાં વસ્તી શરૂઆતમાં આખા વિશ્વમાં દરેક ઠેકાણે પહેલાં એનો વધારો ખૂબ ઝડપી હોય છે અને જે ઘટાડો હોય છે તે બી ઝડપી હોય છે. પછી ધીમે ધીમે વિકસતા દેશોમાં જે પરિસ્થિતિ બની તે વસ્તી વૃદ્ધિ ધીરી પડી અને સાથે સાથે જે મૃત્યુનું પ્રમાણ છે તે પણ ઘટ્યું. અને એટલે વિકસતા દેશોમાં આજે એ પરિસ્થિતિ છે કે ઊંચું જન્મ પ્રમાણ અને ઝડપથી ઘટેલું મૃત્યુ પ્રમાણ બંનેમાં ઘટાડો થયો, લગભગ સરખો ઘટાડો થયો. એ બધા વિકસતા દેશમાં આજે એ પરિસ્થિતિ છે. એટલે ત્યાંની વસ્તી લગભગ સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે અથવા તો જે વધારો થાય છે તે બહુ ઓછો થાય છે. એને ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે, પણ એની તમે એ નામ સાથેની એમાં નહીં પડશો તો પણ ચાલશે. પણ આ તબક્કા છે. એક તબક્કો ઊંચું જન્મ પ્રમાણ અને ધીમેથી ઘટતું મૃત્યુ પ્રમાણ, બીજો તબક્કો ઝડપથી ઘટતું જન્મ પ્રમાણ અને ધીમે ધીમે ઝડપથી ઘટતું મૃત્યુ પ્રમાણ અને ધીમે ધીમે ઘટતું જન્મ પ્રમાણ. આપણે એ પરિસ્થિતિમાં છીએ, એ સ્થિતિમાં છીએ કે મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે પણ જન્મનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ છે, પણ એ ઘટાડો ધીમો છે. એટલે આપણે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનમાં છીએ. એટલે મૃત્યુ એકદમ ઓછા થયા અને જન્મમાં જે ઘટાડો થવો જોઈતો હતો, જે આપણે કાર્યક્રમ ચાલુ કર્યો હતો એ મુજબ જે થવો જોઈતો હતો તે નથી થઈ શક્યો. એટલે હવે ભવિષ્યમાં જો આપણે પોપ્યુલેશનને કંટ્રોલમાં કરવું હોય તો જેટલો આ મૃત્યુ પ્રમાણ તો ઓછું થયું છે, આપણે તો ઈચ્છીએ કે એના કરતાં પણ ઓછું થાય, પણ જન્મનું પ્રમાણ ઓછું થવું જોઈએ. તો એ કેવી રીતે ઓછું થઈ શકે? તો એ કુટુંબ કલ્યાણના કાર્યક્રમના વિવિધ પદ્ધતિઓ દ્વારા કે જ્યારે ઓછા જન્મ થાય જેના વિશે આપણે વાત કરવાના છીએ તે
પરંતુ આ પાસાની માહિતી તમારી પાસે હોય તો તમે લોકોને એ સમજાવી શકો કે પહેલાં આ પરિસ્થિતિ હતી અને હવે આ પરિસ્થિતિ જે થઈ છે તેના કારણે વસ્તી વિસ્ફોટ એટલો વધી ગયો છે કે એક ગુજરાતના 4 ગુજરાત થઈ જાય. તો જમીન તો એટલી જ રહી, એનું ઉત્પાદન કદાચ થોડું વધ્યું, આર્થિક વિકાસ પણ વધ્યો, તમામ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ, સફેદ ક્રાંતિ થઈ, પણ એ ક્રાંતિઓ અને એનું પરિણામ જેટલું આવ્યું એના કરતાં અનેક ગણું ઉત્પાદન આપણે હ્યુમન પ્રોડક્શન વધાર્યું. એટલે સરવાળે હતા ત્યાંને ત્યાં રહીએ. નહીં તો આપણે યોજનાઓમાં સફળતા મેળવી છે, પરંતુ માથાદીઠ અન્નની વ્યવસ્થા હોય, માથાદીઠ શિક્ષકની વ્યવસ્થા હોય, માથાદીઠ રહેઠાણોની વ્યવસ્થા હોય, માથાદીઠ તમારે રોજગારીની બાબતો હોય અને બીજી અન્ય સગવડો હોય, ઇવન પીવાના પાણીની સમસ્યા હોય, તો ત્યાં આવીને આપણે પાછા ત્યાંને ત્યાં ઊભા રહીએ છીએ. તમારા ઘરે તમે 5 મહેમાનો માટેની બહુ જ સરસ તૈયારી કરી હોય, પણ તેના ઠેકાણે 50 માણસો આવીને ઊભા રહે તો કેવી પરિસ્થિતિ સર્જાય, એવી પરિસ્થિતિ આખા ગુજરાત રાજ્યમાં કે દેશમાં કે કોઈ પણ ભાગમાં સર્જાઈ શકે. એની અંદર રહેવાનું, ખાવાનું, પીવાનું, ક્વોલિટી બધું જ આવી જાય. એટલે જો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, આપણા જીવનના સ્તરનો, ક્વોલિટીનો વિકાસ જો આપણે ઈચ્છતા હોઈએ તો એક આ વસ્તી વધારાની સમસ્યા એ દેશની સમસ્યા છે એમ માનીને નહીં, પણ એ સમાજની સમસ્યા છે, કુટુંબની સમસ્યા છે. એ આપણે લોકોને સમજાવી શકવા માટે શક્તિમાન હોવા જોઈએ અને આવા દાખલા, દલીલો, આંકડાઓ આપીને આપણે એમને સમજાવી શકીએ. તો મિત્રો, આ આપણે જાણી શક્યા કે જન્મદર, અને હવે મને લાગે છે કે જન્મદર કોને કહેવાય એ તમને કદાચ જો નહીં ખબર હોય તો મારે તમને કહેવું જોઈએ કે જન્મદર, જન્મનું પ્રમાણ એટલે કે 1000 જીવિત બાળકો જન્મે એક વર્ષમાં, એમાંથી જેટલા બાળકો જીવે તે એ કહેવાય જન્મ પ્રમાણ કહેવાય. અને 1000 જીવિત જન્મ પર એક વર્ષની અંદર જેટલા બાળકો મૃત્યુ પામે તેને મૃત્યુ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવાય. એટલે આ એની વ્યાખ્યા થઈ. તમને એ બાબત આગળ આવશે. તો આ ગ્રાફમાં તમને જે બતાવવામાં આવ્યું કે મોટા પ્રમાણમાં જે જન્મો થવાના ચાલુ રહ્યા છે અને મૃત્યુ ડ્રાસ્ટિકલી ઘટી ગયા છે. દવાઓ, ડાક્ટરો, રોગોને નાથવાની ટેકનોલોજી, અત્યારે તમને ખબર છે કે લોકોના સાંધા બગડી ગયા તો સાંધા બદલાવી શકાય, હાર્ટ બંધ થઈ ગયો તો હાર્ટ એ કરી શકાય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. ન્યુમોનિયા પહેલાં જે થતો હતો તો એમ લાગે કે આ માણસ મરવાનો છે, એના બદલે સામાન્ય શરદીની સારવાર જેટલી સારવાર આપીને એને ચાલુ આરામથી શરદીની માફકે સાજો થઈને ચાલવા માંડે 10 દિવસમાં, 8 દિવસમાં. અને ટાઇફોઇડમાં જેમાં મૃત્યુ થઈ જતું હતું તેમાં ક્લોરોમાઇસિટીને બીજી દવાઓ આવી, એના પછી ટાઇફોઇડ થાય તો થોડો વખતની માંદગી રહે, પછી માણસનું મૃત્યુ થાય નહીં. એટલે આવી દરેક ક્ષેત્રમાં માણસને આજે સલામતી ઊભી થઈ છે. પરંતુ જન્મનું ઊંચું પ્રમાણ રહેવાના જે ઘણા કારણો છે તે એ કારણોમાં આપણે જોઈએ તો કયા કયા કારણો છે, વસ્તી વૃદ્ધિ જે થાય છે એ વસ્તી વૃદ્ધિના કારણો કયા કયા છે. તો એક કારણ કે ઊંચું જન્મ પ્રમાણ, એ આપણે જોઈ ગયા કે ઊંચું જન્મ પ્રમાણ છે. અને ફેમિલી પ્લાનિંગના સાધનો વડે કે એની પદ્ધતિઓ વડે આપણે એને ઓછું કરવા માંગી રહ્યા છીએ, પણ જોઈએ એટલું ઓછું થતું નથી. થતું જાય છે પણ હજુ પણ પ્રમાણમાં ઓછું છે. આપણે જ્યારે શરૂઆતમાં યોજના બનાવી તો 2000ની સાલમાં જન્મ પ્રમાણને આપણે 21 લાવવાનું હતું. તો આજે પણ એ 25ની ઉપર છે અને કેટલાક સિલેક્ટેડ જિલ્લાઓમાં અથવા તો કેરળ જેવા રાજ્યમાં ક્યારનું ઓછું કરી નાખ્યું. પરંતુ મોટા રાજ્યોમાં હજુ પણ આપણે એ ધ્યેય નથી હાંસલ કરી શક્યા. એટલે બીજું કારણ એ છે કે સરેરાશ આયુષ્ય
જે ભારત આઝાદ થયું ત્યારે 30 હતું. સરેરાશ વ્યક્તિનું આયુષ્ય જન્મ સમયે 30 હતું, તે અત્યારે વધીને 64 થઈ ગયું છે. તમને જાણકારી હશે, અને ના હોય તો તમારી પાસે હોવી જોઈએ. આ જાણકારી તમે હશે ત્યારે તમે લોકોને કહી શકો કે જુઓ, હવે તમે કે જલ્દી નથી મરી જવાના. પહેલાં લોકો આટલી બધી વિધવાઓ કેમ હતી કે લોકો ફટફટ મરી ગયા, આ થઈ ગયું મરી ગયા, આ થઈ ગયું મરી ગયા, ઝાડા ઉલટી થઈ ગઈ મરી ગયા, મલેરિયા થવા મરી ગયા. હવે એવું નથી. 64 વર્ષ સુધી સારી રીતે આરામથી લોકો જીવી શકે છે. સરેરાશ આયુષ્ય, આ આંકડા જે છે તે આપણા ભારત સરકારના એમાં જે પ્રસિદ્ધ થાય છે એના રિપોર્ટ રેકોર્ડ એના આંકડા છે. મૃત્યુ દર 27 ઘટીને 7 થઈ ગયો છે. એક કારણ છે, આપણે જોઈ ગયા. અને પછી હવે બીજી બાબત કે સરેરાશ નીચી લગ્ન વય. વસ્તી વધારાનું એક મોટું કારણ આ પરિસ્થિતિ કે આપણે કાયદો કર્યો કે 18 વર્ષ પહેલાં લગ્ન ના થઈ શકે છોકરીના, પરંતુ એ કાયદો હોવા છતાં પરિસ્થિતિ એ છે કે આજે પણ 30% વધારે લગ્ન 18 વર્ષની પહેલાં થાય છે. અને 18 વર્ષની પહેલાં લગ્ન થાય તો વહેલી સગર્ભાવસ્થા આવે, બાળકોનું ઉત્પાદન વહેલું શરૂ થઈ જાય, અને એ ઉત્પાદન ક્યાં સુધી ચાલુ રહે કે જ્યાં સુધી સ્ત્રીની કાર્યક્ષમતા બાળકોને જન્મ આપવાની રહે. એટલે કે 45 વર્ષ સુધી, 46-47 વર્ષ સુધી, ત્યાં સુધી એ બાળકોને જન્મ આપી શકે. જો એને આપણે કોઈ પદ્ધતિ દ્વારા, કોઈ એના બર્થ કંટ્રોલની મેથડ દ્વારા આપણે રોકીએ તો રોકાય, નહીં તો ચાલુ રહે. એટલે એક લાંબો ગાળો થઈ ગયો રિપ્રોડક્શનનો, હ્યુમન રિપ્રોડક્શનનો આટલો લાંબો ગાળો કે જે કદાચ 16 વર્ષની ઉંમરથી શરૂ થયો અને તે 40 વર્ષ સુધી ચાલુ રહે. પહેલાંના જમાનામાં તમે જોતા હતા કે સાસુ અને વહુ એને સાથે સાથે બી ડિલિવરી આવી હોય. અત્યારે એવી પરિસ્થિતિ કોઈ ઠેકાણે જોવા મળતી જ નથી, પણ પહેલાં તો એક સામાન્ય બાબત હતી. એટલે આજે લાંબો પ્રજનન સમય, એમાં કેટલું બધું ઉત્પાદન વધી જાય, એ પરિસ્થિતિ ન હોવી જોઈએ. પરંતુ ક્યારે ન હોઈ શકે કે આ લગ્ન વય આપણે ઊંચી લઈ જઈએ ત્યારે. હવે એની આગળ આપણે ચર્ચા કરીશું કે લગ્ન વય આપણે એટલા માટે નથી ઊંચી લઈ જવા માંગતા કે વસ્તી વધારો ઓછો થાય. ના, એ સ્ત્રીના માટે, એના બાળકના માટે કેટલું બધું અગત્યનું છે, અને એ ન કહે તો એના માટે કેટલું મોટું જોખમ ઊભી થાય છે, એની ચર્ચા આપણે કરવાના છીએ. એટલે લગ્ન વય વધારવી. પછી બીજી બાબત કે તમને કેટલાક મહિલાઓની તમે સભા કરી તો મહિલાઓમાં એક માજી બોલ્યા કે તમે ભાઈ શું વાત કરો છો, મારે ત્યાં મારે સાસુને 10 છોકરા હતા, મને 5 છે, અને મારી વહુને તમે કહો છો આ 2, એક પછી ને 2 પછી ઓપરેશન કરાવવાનું, તો ત્યારે કેમ આ બધું વસ્તીનો કે અમને કંઈ નહોતું થતું? તો થતું હતું. તે વખતે તમારી પાસે જવાબ હોવો જોઈએ, અને જવાબ એ છે કે બાળકોનું મૃત્યુનું પ્રમાણ કેટલું ઊંચું હતું એ તમારે એમને કહેવાનું. કે અત્યારે બાળ મૃત્યુનું પ્રમાણ જે 60 થઈ ગયું છે તે વખતે 200 જેટલું, 150 જેટલું હતું. એટલે કે 5 બાળકો જન્મ્યા હોય તો તેમાંથી 2 બાળકો મરી જાય ને 3 બાળકો બી મરી જાય. અને એ કારણ હતું કે લોકો વધારે બાળકોને જન્મ આપતા. 5 વર્ષ સુધી કેટલા ઉડી જાય તે ખબર ના પડે. એટલે 5 જન્મ્યા હોય તેમાંથી 2 તો જીવે. એ કારણ હતું કે એ લોકો પોતાની એક અસુરક્ષિત ભાવના હતી, અને એના માટે કારણો હતા. કારણ કે બાળકોનું ઇન્ફન્ટ એટલે નવજાત શિશુનું મૃત્યુનું પ્રમાણ, અને 5 વર્ષના નીચેના બાળકોનું મૃત્યુ પ્રમાણ, અને 12 વર્ષના નીચેના બાળકોનું મૃત્યુનું પ્રમાણ અત્યારે કરતાં અનેક ગણું વધારે હતું. એટલે એ લોકો તે વખતે સાચા હતા કે ભાઈ 10 થયામાંથી કદાચ 2 જીવશે. તો અત્યારે એવું નથી. એ પ્રમાણ ઓછું થયું છે ને હજુ પણ ઓછું થશે. એટલે 2 હશે તો 2 જીવવાના છે. તો
અ, અ, એ ઊંચું બાળ મૃત્યુ પ્રમાણ હવે નથી, એટલે એ કારણ હવે એ સાચું રહ્યું નથી અને એમના હિતમાં નથી. પછી એક બીજો મોટો પ્રશ્ન છે દીકરા દીકરીનો ભેદભાવ. વસ્તી વધારાનું એક સામાજિક કારણ. આ કારણો જે છે તે સામાજિક ઇન નેચર છે, સાંસ્કૃતિક ઇન નેચર છે, પરંતુ એના જે રિપરકશન થાય છે, એના જે પરિણામો આવે છે, તે તમારે આખા રાજ્યના વિકાસ ઉપર, વ્યક્તિઓના આરોગ્યના સ્તર ઉપર અને આખા દેશના લેવલે પણ આ જ સ્તર ઉપર અસર કરતા છે. તો હવે આ બાબત કેટલી અઘરી છે એ તમે સમજી શકો છો, અને આ બધું જ આપણે કરવું પડે. કુટુંબ કલ્યાણ કાર્યક્રમને તમારે સફળ બનાવવો હોય તો તમારે એને દીકરા દીકરીનો ભેદભાવ કેમ ઓછો થાય તેનો પ્રયત્ન કરવો પડે, એમને સમજાવવા પડે, એમના મનની ઊંડી માન્યતાને બદલવી પડે, અને એ માન્યતા બદલીને એને એ લોકો એમનો અભિગમ બદલાય, પછી એમનો વિચાર બદલાય, અને પછી એ કદાચ નક્કી કરે કે 2 છોકરીઓ હોય તો ઓપરેશન થઈ શકે. અને આ વસ્તુ એમને કેવી રીતે સમજાવવી એ તમારા આ જે વિષય છે તેની એક અગત્યની બાબત છે. આપણે આગળ થોડીક ચર્ચા કરીશું, પણ સાથે સાથે હું તમને અત્યારે પણ કહી દઉં કે જે તમે આગળ ભણી ગયા, કે પ્રેરણા આપી, સમજ આપવી, શિક્ષણ આપવું, દાખલા દલીલો સાથે એમની માન્યતામાં ફેરફાર કરવો, એમનામાં એક મેચ્યોર સમજ, પુખ્ત સમજ ઊભી કરવી, એમના વલણો બદલવા, અને એમનું આપણે જે ઈચ્છીએ છીએ તેવું વર્તન એમની પાસે કરાવવું. આના ઉપરથી તમે સમજી શકો છો કે એક વાક્યમાં જે લખેલું છે કારણ, એક જ કારણ કે દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ કમ કરવો. હવે આ સામાજિક વાત છે, પણ એ કુટુંબ કલ્યાણના ભાગરૂપે કુટુંબ કલ્યાણ વસ્તી નીતિમાં એનો સમાવેશ થયેલો છે, અને તમારે આ બાબત ઉપર એની ગ્રુપ મિટિંગ પણ કરવાની હોય છે, એના મા બાપને સમજાવવાના પણ હોય છે, અને છેવટે 3 છોકરીઓ પછી પણ એમને ઓપરેશન કરવા માટે તૈયાર કરવાના હોય છે. જ્યારે લોકો કહે કે ના અમે તો ભલે ને 5 થાય પણ છોકરો તો આવશે, અમને આ મહારાજે કહ્યું છે, કે અમને આ જ્યોતિષે કહ્યું છે, તો એ લોકો આપણે ભલે અત્યારે 2નું આઈડિયલ કુટુંબ કહીએ કે 1નું કહીએ, પણ ત્યાં તો 5 થવાના. એ રોકવા હોય તો આ સામાજિક પરિસ્થિતિનું નિરાકરણ કરવા માટે આપણી પાસે આપણા ભાથામાં શું દલીલો, કેટલી સમજ અને કેટલી બાબતો એમને આપણે કહેવાની રહે. પછી સ્ત્રીનું શિક્ષણ દર, એ તો શિક્ષણ સ્તર, એ તમે સમજી શકશો કે આજે કેરાલામાં વસ્તી વૃદ્ધિનો દર આખા દેશ કરતાં નીચો છે. ત્યાંના માતાના મૃત્યુનું પ્રમાણ આખા દેશ કરતાં ઓછું છે. બાળકોના મૃત્યુનું પ્રમાણ આખા દેશ કરતાં ઊંચું છે, ને એટલું ઓછું છે કે તમે કમ્પેર ના કરી શકો. બિહાર, યુપી, એમપી, રાજસ્થાનને તમે મૂકો તો તમને એમ લાગે કે 20મી સદી ચાલે છે. અહીંયા તમને લાગે કે અહીંયા તો 21મી સદીમાં તો ક્યારના એ લોકો આવી ગયા છે. બીજા વિકસિત દેશોના કમ્પેરિઝનમાં આવી શકે એવી પરિસ્થિતિમાં. એટલે જો માતા ભણેલી હોય તો એનું શિક્ષણનું સ્તર સાચું હોય તો કુટુંબના કદની સાથે એની નિસ્બત હોય છે. પછી આર્થિક અને સામાજિક પરાવલંબન, જે એક વાત છે કે જે સ્ત્રીઓ આર્થિક રીતે સ્વાવલંબી છે, ઉત્પાદન પોતાનું આર્થિક એ કરે છે, તો એમનો આ જે બહુ જ એક સત્ય વાત છે કે જેને આપણે સાહિત્યિક ભાષામાં કઈ રીતે કહી શકીએ મને ખબર નથી, કે જે એક કઠોર સત્ય છે તે બાબત એ છે કે જે સ્ત્રીઓ કુટુંબમાં અર્થોપાર્જન કરતી હોય, સ્વાવલંબી હોય, એ લોકો પોતે કંઈ કહી શકે છે. નહીં તો પરિસ્થિતિ એવી છે કે ભણેલી સ્ત્રી હોય પરંતુ એ કંઈ ના કરતી હોય, ઘરમાં ફક્ત એને આખા ઘરનું કામ કરવાનું હોય. ઘરનું કામ એટલે બધું જ આવી જાય એમાં. બાળકોને
ઉત્પન્ન કરવાનું, બાળકોને ઉછેર કરવાનું, પતિ સાસુ કુટુંબ બધાને સાચવવાનું, રસોઈનું બીજા ઘરનું જે તમામ કામ હોય છે તે હિસાબ કિતાબ પોતાનું બજેટમાં પૂરું કરવાનું, મહેમાનોને સાચવવાના, બધું જ કામ એને કરવાનું. અને તે છતાં બી એને ક્યારે લગ્ન કરવાનું તો એ છોકરીનો બાપ નક્કી કરે કે હવે તારે પરણી જવાનું છે તો એને પરણી જવાનું. પછી એની સાસુ લગ્ન થઈ અને 1 વર્ષ જો જતું રહું તો ઊંચા નીચા થાય કે બાળક કેમ ના થવું. એટલે તમારે વહેલામાં વહેલી તકે પુરવાર કરી આપવું પડે છે કે તમે બરાબર છો અને તમારે બાળક થવું જોઈએ. 1.5 વર્ષમાં ના થાય તો પછી મુશ્કેલી. એટલે વહેલું ઉત્પાદન શરૂ કરી દેવાનું. પછી કેટલી પ્રસૂતિઓ કરવાની એ પણ એનું નક્કી પણ ડિસિઝન તમારી પાસે નહીં, તમારા સાસુ, તમારા પતિ, તમારા જેઠ, વડીલો કે બીજા બધા. એટલે આ એક પરિસ્થિતિ છે કે જ્યાં આર્થિક સ્વાવલંબન છે ત્યાં એનો થોડોક સે છે. જ્યાં એનું સ્ટેટસ ઊંચું છે ત્યાં આ બાબતમાં, કુટુંબના કદ બાબતમાં, પોતાના બાળકોના ડિસિઝન માટે એ કહી શકે છે. પછી પુરુષોની ઓછી ભાગીદારી. એ જ્યારે છોકરાના નામ લખાવાનું હોય છે તો બાપનું જ નામ લખાય છે અને એમ જ કે મારો છોકરો છે. દરેક ઠેકાણે એમ કે ફલાણાનો છોકરો છે. બધી ક્રેડિટ બાપને, પરંતુ એની જે ભાગીદારી છે એટલે કે પ્રસૂતિ તો કુદરતે સ્ત્રીને જ આપેલી છે, બાળ ઉછેર તો માતાના નામે જ લખાયેલો છે. અને જ્યારે એનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવાનું હોય તો તેના માટે પણ હું તમને માહિતી આપું આજે 30 વર્ષના મારા ક્ષેત્રીય અનુભવ પ્રમાણે તો એના લગભગ 70% ઓપરેશન સ્ત્રીઓના જ થાય છે. જે પુરુષોનું ઓપરેશન છે તે પ્રમાણમાં ખૂબ સરળ છે, ખૂબ સલામત છે, 5-7 મિનિટમાં થઈ જાય છે. જ્યારે સ્ત્રીનું ઓપરેશન એ પેટની અંદર જઈને એ લેપ્રોસ્કોપીની મદદથી અથવા તો 1.5 ઇંચનો ચીરો કરીને કરવાનું હોય છે, પણ પેટની અંદર કરવાનું હોય છે. તો તે એના કરતાં વધારે જટિલ છે અને એના કરતાં ઓછું સલામત છે. તે છતાં પણ 70% ઓપરેશન સ્ત્રીઓના જ થાય છે, પુરુષોમાં આગળ આવતા નથી. તો એમની ભાગીદારી દરેક બાળકોની બાબતમાં, જન્મની બાબતમાં અને આ તમામ બાબતમાં ઓછી છે. એટલે કુટુંબ નિયોજનના કાર્યક્રમ તરીકે તમારે એ પ્રયત્નો કરવાના છે કે પુરુષો આમાં વધારે સામેલ થાય, એમની ભાગીદારી વધારે હોય. તમારે પુરુષોની સભાઓ અને મિટિંગો વ્યક્તિગત રીતે કરીને અને એમને તમે ચિત્ર બતાવીને બતાવી શકો કે વાઝેક્ટોમી જો કેટલી સરળ બાબત છે કે આ અહીંયા ઇલેક્ટ્રિકનો સપ્લાય જાય છે, ઇલેક્ટ્રિકનો સપ્લાય અહીંયા કટ કરી નાખ્યો, અથવા તો પાણીનો નળ જાય છે તો આ એને બંધ કરી નાખ્યો. અને બીજું સાથે કે એને આપણે નસબંધી કહીએ છીએ. એટલે એની આપણે ચર્ચા તમને ડિટેલમાં કરીશું. આ તમારી જાણ ખાતર કે એમાં બીજી બધી બાબતો નોર્મલ હોય છે, સેક્સ ને બધું જ નોર્મલ હોય છે, વીર્ય પણ નોર્મલ આવે છે, પણ ફક્ત શુક્રાણુનો રસ્તો બંધ થાય છે. તે છતાં પુરુષોની ભાગીદારી ઓછી છે. એટલે એ તમારે આની અંદર એક કારણ છે આ પરિસ્થિતિ ઊભું થવામાં. અને બીજું કે કુટુંબનું કદ, એના માટે બેદરકારી ભરવું અથવા તો દુર્લક્ષ સેવવાનું એક વલણ. ઘર બાંધવાનું હોય કે તમારે ચોકડી બાંધવાની હોય તો એનું તમે પ્લાનિંગ કરો. નાનકડું તમારે ઝૂંપડી બાંધવાની હોય તો પણ તમે એનું પ્લાનિંગ કરો. પણ તમારે તમારા લગ્ન થયા, તમારે પેલું બાળક ક્યારે આવવાનું છે, કેટલા બાળકો આવવાના છે, તમારું કુટુંબ કેવડું તમારે જોઈએ છે, એના માટે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ એવું કોઈ પ્લાનિંગ આપણને નજરે પડતું નથી. લગ્ન થયા, બાળક થયું, વિચાર આવે કે આ ના થાય બીજું, ત્યાં સુધીમાં બીજું થયું, પછી કઈ પદ્ધતિ અપનાવવી એ નક્કી નથી કરી શકતા. આમાં થાય, આમાં મુશ્કેલી થાય કરતાં ત્રીજું થયું. એટલે કુટુંબનું કદ, એના માટે આપણને કોઈ વાર સમય નથી મળતો, કોઈ વાર આપણને નક્કી નથી કરી શકતા, અને કોઈ વાર નક્કી કર્યું હોય તો ત્યાં જઈ નથી શકતા, અને એક જાતનું કે આ ઠીક છે હવે જે થશે જોઈ જશે, આવી જાતની ભાવના. આ બધા છે વસ્તી વૃદ્ધિના કારણો. તમે જોઈ ગયા, તમારા પાના નંબર 22 ઉપર આપેલા છે. એટલે તમારે પરીક્ષામાં પૂછે તો તમે બધા આ જવાબો લખી શકશો. અસાધારણ ગતિ જે આપણે જોઈ એ આપણે ચર્ચા કરી ગયા. પછી હવે આની જે અસરો, વસ્તી વધારાની તમામ બાબતો આપણે જો કે એની અસરો શું થાય છે, એની અસરો મેં
એક તો આર્થિક અસરો થાય છે, સામાજિક અસરો થાય છે, શિક્ષણને લગતી અસરો થાય છે, વિકાસને લગતી અસરો થાય છે, સાંસ્કૃતિક અસરો થાય છે અને સુરક્ષાને લગતી અસરો થાય છે. અને એ અસરો સામાજિક અને સામુદાયિક જીવન ઉપર પણ પડે છે અને કુટુંબ ઉપર પણ પડે છે. આ જે બધા આપણે બાબતો જોઈ ગયા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક કે આરોગ્યને લગતી, એ બાબતો કુટુંબ ઉપર પણ એટલી જ અસર કરતા છે કે તમારે જે આવક છે તમે સમજી શકશો. અને આપણે ટાઈમને ધ્યાનમાં રાખીને આપણે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા, પણ તમારી પાસે એક જ પગાર લેતા 2 કુટુંબો છે, એક કુટુંબમાં 2 બાળકો છે અને એક કુટુંબમાં 4 બાળકો છે, તો એ 2 બાળકોને જે રહેવાની સગવડતા, સૂવાની સગવડતા, કપડાની, શિક્ષણની, એમના વિકાસની તકો, એમને રમતગમતની, એ ક્યાં વધારે સારી મળી શકે તમે સમજી શકો. એટલે આર્થિક બાબતો, શિક્ષણ, દવા દારૂ બધું, એટલે તમારું જે ઇન્કમ છે, ઇન્કમની સરખામણીમાં તમારું જે કુટુંબનું એટલે બાળકોની સંખ્યા છે એ નેચરલી, જેને એક જ બાળક, તમે જુઓ અત્યારે સમાજમાં ભણેલા ગણેલા લોકો અમારા જેવા એક બાળકથી વધારે વિચારે જ નહીં. એટલે આખું એને કેટલી બધી સગવડતાઓ, કેટલી બધી સુવિધાઓ, કેટલી વિકાસની તકો બધું જ મળી શકે. અને જ્યાં 4 હોય ત્યાં તમે શું કરો? એક શર્ટ લાવવાનું હોય, એક કપડું લાવવાની તો 4 લાવવા પડે. એટલે માંદું પડે તો એક બાળકને માટે તમે કેટલું બધું કરો. 4 માંદા પડે તો તમે કે તો ચાલ્યા કરે, હવે આજે આ માંદું છે, કાલે આ માંદું છે, કેટલાની દવા કરાવીએ. હવે માંદું પડે ને તેને દવા પણ ના મળે એવી પરિસ્થિતિ સર્જાય તો એ કેટલી ખેદજનક બાબત છે. હવે સામાજિક બાબતોની વાત કરીએ તો સામાજિક અસરો જે થાય છે કે આ અગવડતાઓના હિસાબે કે એના હિસાબે કૌટુંબિક સંબંધો ઉપર અસર પડે છે. ભાઈ બહેનોની અંદર એક જાતની દ્વેષવૃત્તિ ઊભી થઈ શકે છે, સંબંધો લાગણી વગરના બની શકે છે, કુટુંબમાં ક્લેશ થવાની શક્યતા રહે છે. અને મોટામાં મોટી એક જેને આપણે ચર્ચાઓ ભલે નથી કરતા, પણ જ્યારે કોઈ 4 માણસો કે 10 માણસો બેઠા હોય, તમે જે દુઃખની વાત કરતા હો તો એ દુઃખની બાબત બીજી કોઈ ના પણ એમના કુટુંબમાં કંઈ ને કંઈ ક્લેશની બાબત હોય. કોઈને માની સાથે ખોટું લાગ્યું છે, કોઈએ બાપની સામે, કોઈએ ભાઈ બહેનની સાથે નથી, આ છે તે છે. એટલે તમે તમારી જે કૌટુંબિક શાંતિ, સ્વસ્થતા, સુમેળ, એના ઉપર પણ આની અસર થાય છે. શિક્ષણની બાબત આપણે કરી ગયા કે સારું શિક્ષણ ઓછા બાળકો હોય તો મળી શકે, વિકાસની તકો સારી મળી શકે. સ્વાસ્થ્યની બાબતો આપણે આગળ ચર્ચા કરવાના છીએ, પરંતુ કેવી રીતે એ સ્વાસ્થ્યની સાથે, સ્વાસ્થ્યના સ્તરની સાથે સંકળાયેલી છે તે આપણે આગળ જોઈશું. હવે આટલી માહિતી આપને મેં કહી જે આપના માટે જાણવી જરૂરી છે. આ ઉપરાંત તમારા અહીંયા આપેલી છે, તમે વાંચી શકશો અને આટલું કયા પછી તમે કોઈ પણ મીટિંગમાં એ કરી શકશો. હવે આ વસ્તી સમસ્યાના ઉકેલ માટે સરકારે જે કાર્યક્રમ ઊભો કર્યો છે તે છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ. પહેલાં એનું નામ કુટુંબ નિયોજન હતું, પછી આપણે એનું નામ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ કર્યો. એ એટલા માટે કર્યું કે કુટુંબ નિયોજનની અંદર એક એવો આભાસ ઊભો થતો હતો કે કોઈ વસ્તુને અટકાવવી એટલે જાણે કે ફક્ત બાળકો ઓછા કરવા એવી એક જાતની પાસું ઉજાગર થતું હતું. પણ ખરેખર એને આપણે કુટુંબ કલ્યાણ એટલે જે કુટુંબ નિયોજન છે તે ખરેખર કુટુંબ કલ્યાણ છે એવી ભાવના લોકોમાં પ્રગટ થાય એટલે એનું નામ આપણે બદલ્યું. અને આ કાર્યક્રમ જોવા જઈએ તો કેટલા વર્ષોથી શરૂ થયો છે. જ્યારે ભારત આઝાદ થયું તો પહેલી પંચવર્ષીય યોજનાથી આ કાર્યક્રમ શરૂ થયો. 1957માં એના કરતાં થોડો વિશેષ પ્રમાણમાં એને રાખવામાં આવ્યો અને ત્યારથી એ લગભગ શરૂ થયો. દરેક દવાખાનામાં, ડિસ્પેન્સરીમાં, કેન્દ્રોમાં આ સાધનો, બર્થ કંટ્રોલના સાધનો, તે વખતે બર્થ કંટ્રોલ શબ્દ વપરાતો તો રાખવામાં આવતા. જે કોઈને સામેથી જઈને લઈ આવે તેને મળે અને જેનો ઉપયોગ કરવો તો ઉપયોગ કરે, ના કરવો તો ના કરે, એવી પરિસ્થિતિ હતી. તો એના પરિણામ આપણે જોઈ ગયા કે 1961માં જે
એકદમ કરીને ગેપ ઊંચી થઈ ગઈ કે જન્મ પ્રમાણ 39માંથી 40 થઈ ગયું અને મૃત્યુનું પ્રમાણ ઘટ્યું, એટલે એક બહુ મોટી સમસ્યાના દર્શન જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ થયા અને પ્લાનિંગ કમિશને, બધા આયોજકોએ, બધા ઇકોનોમિસ્ટોએ આ વસ્તુને સમજી કે આ તો બહુ પરિસ્થિતિ વિકટ ઊભી થઈ શકે, તો સૌથી પહેલાં આને તો આપણે કંટ્રોલ કરવું જ પડે. આપણે બીજા વિકાસના કાર્યક્રમો ચલાવ્યા છે, પણ વિકાસના કાર્યક્રમ તરીકે આપણે આ વસ્તી નીતિને જોડવી પડશે. એટલે વસ્તી નીતિને વિકાસની નીતિ અને સામાજિક વિકાસની નીતિને આર્થિક વિકાસની નીતિના ભાગરૂપે જોડવામાં આવેલી છે. એટલે તમે સમજી શકો કે આ કાર્યક્રમ એક નાનકડો બર્થ કંટ્રોલનો પ્રોગ્રામ નહીં, પણ આર્થિક અને વિકાસનો કાર્યક્રમ, માનવ વિકાસનો કાર્યક્રમ, એ દ્રષ્ટિકોણથી આ કાર્યક્રમને ઊભો કરવામાં આવ્યો છે. એટલે 1966માં એના માટે બધા બજેટ ખુલ્લા મૂકી દીધા. 4000 કરોડના જંગી બજેટ સાથે આનું એક્સપાન્શન થયું. એટલે દરેક 20,000ની વસ્તીએ એક ફિલ્ડ વર્કર, દરેક 10,000ની વસ્તીએ એક નર્સ બેન, અને દરેક બ્લોક કક્ષાએ, તાલુકા કક્ષાએ એક બ્લોક એક્સટેન્શન એજ્યુકેટર અને એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું. એના બદલે 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એકલું એક કુટુંબ નિયોજન માટે. અને આ રીતે સોશિયલ વર્કરની જગ્યાઓ અને ખૂબ મોટો મેન પાવર, સાધનો, સામગ્રી, બીજી સુવિધાઓ ઊભી કરવામાં આવી 66થી. એ પછીથી 77માં એનું થોડું એને વધારે કલ્યાણની ભાવનાની સાથે, એટલે કે એની અંદર મહિલાઓની શિક્ષણની બાબતોને આપણે સાંકળી લીધી, એની આર્થિક બાબતોને સાંકળી લીધી, એની શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જન કરી શકે એ બાબતોને સાંકળી લીધી. અને જે આપણે આ વસ્તુઓ જોઈ ગયા, જે પરિબળો જોઈ ગયા, જે કારણો જોઈ ગયા, તે તમામ કારણને આમાં સામેલ કરવામાં આવ્યું. એટલે કે સામાજિક બાબતો હોય કે એ સાંસ્કૃતિક બાબતો હોય તો તેને આમાં સાંકળી લીધી. દાખલા તરીકે સ્ત્રીઓનું સ્ટેટસ વધારવું, એનો દરજ્જો ઊંચો કરવો, પુત્ર પુત્રી વચ્ચેનો ભેદભાવ ઘટાડવો, દહેજની પ્રથા ઓછી કરવી, આ બધા કુટુંબ કલ્યાણની નીતિના લખેલા મુદ્દાઓ છે. હવે સામાન્ય રીતે આપણને એમ લાગે કે આ તો કુટુંબ નિયોજનના ક્યાં છે, કારણ કે કુટુંબ નિયોજન આપણે બહુ એક સંકોચી દ્રષ્ટિકોણથી જોઈએ છે. કોઈને પણ તમે વાત કરો તો એમ કે કુટુંબ નિયોજન એટલે ટ્યુબેક્ટોમી, કુટુંબ નિયોજન એટલે વાઝેક્ટોમી, એટલે નિરોધ અને પિલ્સ. એવું નથી. એ તો સાધનો છે, એને અટકાવવાની એક રીત છે. પણ આખો જે વિષય છે એ વિષયને આપણે એડ્રેસ કરવાનો છે, એને આપણે એના ઉપર આપણે અસર કરવાની છે, એને કંટ્રોલ કરવાનો છે, એને ડીલ કરવાનું છે. એટલે આ બધી બાબતોનો એમાં સમાવેશ કરવો જ પડે. અને બીજી બાબત કે આ કાર્યક્રમ માટે જે આખું માળખું ગોઠવવામાં આવ્યું છે કે રાજ્ય કક્ષાએ, સચિવાલય કક્ષાએ, રાજ્ય કક્ષાએ જે કમિશનરેટ છે, જિલ્લા કક્ષાએ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા કુટુંબ નિયોજન અધિકારીને આખું જિલ્લા કુટુંબ નિયોજન બ્યુરો છે, દરેક તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, પછી તે ઉપરાંત દરેક લાખની વસ્તીએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, દરેક 5,000ની વસ્તીએ પેટા કેન્દ્ર છે, અને હવે તો એના કરતાં પણ ઓછી વસ્તીએ પેટા કેન્દ્ર છે, ડિસ્પેન્સરીઓ છે, અર્બન ફેમિલી પ્લાનિંગ સેન્ટર્સ છે. આ તમામ જે સેન્ટરો છે એ તમામ મારફતે આપણે કુટુંબ નિયોજનની કોઈ પણ સર્વિસ, સાધનોની કે ઓપરેશન કરાવવાની કે એની માહિતી મેળવવાની કે એ અંગે કોઈ જાણકારી મેળવવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું મોટું માળખું અસર કરતા ઊભું કરવામાં આવેલું છે. અને એના આ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેની અંદર એક બીજી બાબત, આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે આ બધું જોયા પછી તમને એમ લાગ્યું કે એક બીજા તમે ગભરાવી ગયા છો કે અરે ભાઈ હું તો આરોગ્ય કાર્યકર છું, તો હું કોઈને વળી તમારે દીકરો ના આવે તો તમે સમજો, અથવા તમારી દીકરીને કેમ વહેલી પરણાવો છો, તે મારું શું ગજવું એ જઈને એ કુટુંબના મોભીની આગળ વાત કરવાની. તમારી વાત સાચી છે. આ વાત તમે એમને તમે કહો તો તમને કોઈ કે ભગાડી મૂકે કે શું તમે જાઓ.
પરંતુ એટલા માટે જ આવી બાબતોની ચર્ચા આપણે કરવાની છે અને આવા નાજુક અને સંવેદનશીલ આપણી પ્રથાઓની સાથે સંસ્કૃતિની સાથે સંકળાયેલા વિષયોની જ્યારે વાત કરવાની હોય તો તમારે પહેલાં એ સામાજિક માળખામાં જે અગત્યના ચેન્જ એજન્ટ છે અથવા તો જે એવા લોકો છે ચેન એજન્ટ કે જે લોકો આ તમારી વાતને સમજે અને એ લોકો પોતાની રીતે એ લોકોને સમજાવે અને તમે સાથે ઊભા રહીને એમાં પૂરક બધી માહિતી આપો ત્યારે પછી એની અસર કરતા થાય. એટલા માટે આ પહેલાંના જે ચેપ્ટરમાં પહેલામાં આપણે જોઈ ગયા કે સમુદાયનો સહકાર, સમુદાયની સાથે ભાગીદારી, વિચાર વિનિમય, વિચાર પ્રસાર પ્રચાર, કાઉન્સેલિંગ અને ગ્રુપ ડિસ્કશન, વ્યક્તિગત ડિસ્કશન, એ બધી જ આપણે ચર્ચાઓ કરી ગયા તો તમે સમજી શકો છો કે એ સૌથી વધારે જો ઉપયોગી હોય તો આ વિષયને લગતી ઉપયોગી છે. એટલે આવી બાબતો કુટુંબ નિયોજનને લગતી તમારે આ બધા નેતાઓને ઇન્વોલ્વ કરવા પડે, ધાર્મિક નેતાઓ હોય કે કોમ્યુનિટીના નેતાઓ હોય કે લોક નેતાઓ હોય કે પોલિટિકલ નેતાઓ હોય કે પછી તમારા જે ગામમાં સ્વીકારેલા નેતા, દાખલા તરીકે માસ્તરને એક પોતાનો અવાજ હોય છે, લોકો એને માની દ્રષ્ટિ જુએ છે. તલાટી તો રેવન્યુ સાથે સંકળાયેલો હોય, પણ અમે આ કાર્યક્રમમાં તમને ખબર છે તલાટીઓનો ફાળો 50% કરતાં વધારે છે. કારણ કે એ માણસને એ ભાઈને તમે જ્યારે એકવાર સમજાવો કે ભાઈ આ વસ્તુ છે તો એવી સમજી જાય. એટલે તમે પહેલાં આ લોકોને બધાને મગજમાં ઉતારી દો તમારી વાત, પછી આગળની વાત ઉતારવાનું કામ તમારું એકદમ સહેલું થઈ જશે. આપણે ત્યાં પંચાયતી રાજ આજે આખી દુનિયા કરતાં પહેલાં શરૂ થયું. આપણી પાસે ગ્રામ પંચાયતો છે, સરપંચો છે, મહિલા સરપંચો છે, પંચાયતના સભ્યો છે, મહિલા મંડળો બીજા કોઈ પણ રાજ્ય કરતાં મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં વધારે છે, યુવક મંડળો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે. આટલી બધી સંસ્થાઓ આપણી પાસે છે તો આ તમામને આપણે આપણી વાત કહેતા કરવાના છે. અને તમે ક્યારે કહી શકો કે જ્યારે આ બધાની સાથે તમે સંકલન કરો, એ બધાને તમે મળતા રહો, આનું આયોજન કરવાનું હોય ત્યારે તમે એમને સામેલ કરીને એમની ગાઈડન્સ લઈને એમને પોતાની પ્લાનિંગ બતાવીને એ રીતે કરો તો આ કાર્યક્રમને સફળતા મળે. એટલે કુટુંબ નિયોજનના કાર્યક્રમને સફળતા મેળવવા માટે આ બધી બાબતો કેટલી જરૂરી છે તે તમે સમજી શકશો. અને ખાસ કરીને જ્યારે શૈક્ષણિક કાર્યક્રમો કરવાના હોય કુટુંબ કલ્યાણને કાર્યક્રમના લગતા તો તમારે એકલા નથી કરવાના હોતા. તમારી સાથે હંમેશા તમારો ઉપરી જે આરોગ્ય નિરીક્ષક અથવા તો હેલ્થ સુપરવાઇઝર હોય છે એ બે હોય છે. એક તો મેલ હોય છે અને એક ફિમેલ હોય છે. એટલે બે સુપરવાઇઝર હોય છે. એ બંને સુપરવાઇઝર તમારા ઉપરી અને તમારા નીચેના ક્ષેત્રે તમારા હાથ નીચે કામ કરતા એ કરે છે એવું નથી, પરંતુ એ પોતાની સ્વૈચ્છિક રીતે કામ કરે છે. દાયણ, આંગણવાડીની વર્કર, પછી શિક્ષિકા કે બીજી કેટલીક એવી મહિલા મંડળની બહેનો કે એવી મહિલા આગેવાનો, એ બધી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને પણ તમારે સાથે રાખવાની. તમારા નીચેવાળા, સમુદાયવાળા, તમારા ઉપરવાળા, અને કોઈક વાર તમે તબીબી અધિકારીને બોલાવી શકો, સરપંચને ચેરમેન બનાવીને કરો. કોઈ વાર તમારો મોટો પ્રોગ્રામ હોય તો તાલુકા પંચાયતને પણ બોલાવી શકો. અમે લોકો રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આ 3 મુદ્દાનો કાર્યક્રમ કરો કે પુત્ર પુત્રી વચ્ચેના ભેદભાવ ઓછા કરવામાં અને લગ્ન વય ઘટાડવા માટે ચેતના શિબિરો કરેલી, ત્યારે તે વિસ્તારના તમામ ધારાસભ્યો, તમામ MP ને મિનિસ્ટરોએ હાજરી આપી હતી અને મોટી મોટી સભાઓ થઈ હતી. એ તમારી કક્ષાએ ધારો કે તમે એક ગામમાં કરવાના હો તો સરપંચ એમાં હોય, પંચાયતના સભ્યો હોય, અમુક આગેવાનો હોય. એટલે આવી એક્ટિવિટી તમારે મહિને 2 મહિને એકાદ વાર મોટી સભા કરવાની હોય છે. બાકી નાના જૂથમાં જે ચર્ચા કરવાની હોય એ તમે ને તમારા જે સાથી છે ફિમેલ હેલ્થ વર્કર એની સાથે તમે મળીને 2 જણા કરી શકો, નીચેવાળાને બોલાવી શકો, દાયણ આવે, આંગણવાડી વર્કર આવે, સરસ મજાની ગ્રુપ મિટિંગ તમે કરો અને આ બધી વસ્તુ સમજાવી શકો. એટલે
હા, એક મસાલો પૂરું થવાનું. હવે આપણે જે આના ધ્યેય નક્કી કરવામાં આવેલા છે કુટુંબ નિયોજન કાર્યક્રમના આ જુદા જુદા પાસાઓ વિશે આપણે જોઈ ગયા. એટલે એને માસ મીડિયાના થ્રુ કેવી રીતે આ સંદેશો આપે છે, ભારત સરકાર આપી રહી છે, ટેલિવિઝન મારફતે, પેલી ચેનલ્સ મારફતે, દૂરદર્શન મારફતે, હોર્ડિંગ માટે તમારા ભીત ચિત્રો મારફતે તમે આપી શકો, ન્યૂઝ મારફતે આપી શકો, ન્યૂઝ મીડિયા, એટલે તમામ મીડિયાનો આમાં વધારેમાં વધારે ઉપયોગ આમાં કરવાનો રહે છે. અને વ્યક્તિગત રીતે જે આપણે ઇન્ટરપર્સનલ રિલેશન, પારસ્પરિક વિચાર વિનિમય, જેની આપણે બહુ જ ચર્ચા કરી ગયા છે, તે અત્યારે છેલ્લામાં છેલ્લી સ્ટ્રેટેજી મુજબ એની ચાવી છે. આ કાર્યક્રમને હવે આગળ લઈ જવા માટે બીજું બધું ઘણું બધું થઈ ગયું, પણ જે નથી થયું તે પારસ્પરિક વિચાર વિનિમય. અત્યારે છેલ્લી જે સરકાર તરફથી સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે તેમાં સૌથી વધારે પારસ્પરિક વિચાર વિનિમય ઉપર મૂકવામાં આવેલો છે. લોકોને માહિતી છે, એના માટે સમજાવવાની બી જરૂર નથી, પરંતુ કેમ આગળ કરવું, શું કરવું, કેમ મનાવવા, કેમ એમને છેવટે આપણું ઈચ્છિત વર્તન કરાવવું, તેના માટે છે પારસ્પરિક વિચાર વિનિમય. હવે ધ્યેય બધો જે આપણા ધ્યેય નક્કી કરવામાં આવે છે કે 2 વર્ષનો ગાળો મોટો રાખવો, નાની ઉંમરે લગ્ન નહીં કરવા, સગર્ભ અવસ્થા મોડી કરવી, તમામ લક્ષિત દંપતીઓને નિરોધ પહોંચાડવા, રસીકરણ કરવું, ઝાડા માટે જલીકરણ કરવું, અને સ્ત્રીઓનો દરજ્જો વધારવો, પુરુષોનો સહયોગ મેળવવો, આ બધી બાબતો આમાં સમાવેશ થઈ જાય છે. હવે આટલી આપણે વાત કરી લીધી. અહીંયા આપણે 5 મિનિટનો બ્રેક રાખીએ છીએ અને એ બાદ પછી આપણે આગળની ચર્ચા કરીશું.